પાટણ વાવમાં ભાજપમાં ભંગાણ સર્જાયું છે। પાટણ વાવ ગ્રામ પંચાયતના સરપંચ સહિત આગેવાનો ભાજપ છોડ્યું છે। તાલુકા પંચાયત ચૂંટણી પહેલા ભાજપને સતત આ બીજો ઝટકો। ભાજપના આગેવાનો, કાર્યકરો અને ગ્રામ પંચાયત સભ્યો કોંગ્રેસમાં જોડાયા છે। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની રણનીતિથી રાજકીય ગરમાવો વધી રહ્યું છે। ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના ગઢમાં ગાબડું પડ્યાની પણ ચર્ચા છે। જૂથવાદથી કંટાળી ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા તો ધોરાજી તાલુકામાં ભાજપમાં ભંગાણને લઈને રાજકીય ચર્ચાઓ પણ તેજ થઈ રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છે। આજે પાટણવાવ ગ્રામ પંચાયતના સરપંચ, પાટણવાવ ગ્રામ પંચાયતના સદસ્યો સહિત આખી બોડી કોંગ્રેસ પાર્ટીની અંદર, કોંગ્રેસ પાર્ટીના વિચારધારા, કોંગ્રેસ પાર્ટીની કામગીરીને ધ્યાનમાં રાખી અને કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાઈ છે। અને એ પણ કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર સરપંચ પાટણવાવની અંદર લોકપ્રિય માણસ છે, એની આખી બોડી લોકોના કામ કરવા માટે ઉત્સુક છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં એમની અવગણના થઈ છે। ત્યારે આજે સૌ કોઈ પણ જાતની શરત કે કન્ડિશન વગર કોંગ્રેસ પાર્ટીમાં જોડાણા છે। હું એમનું સ્વાગત કરું છું ને આવતા દિવસોની અંદર તાલુકાની અંદર હજુ પણ ઘણા સરપંચો અને આગેવાનો કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે। અત્યારે જે લોકો કોંગ્રેસમાં જોડાણા તે અગાઉ કોઈ પક્ષ સાથે સંકળાયેલા હતા કે ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાઈ છે। આ સૌ પંચાયતની બોડી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો છે। ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામા આપી અને કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાઈ છે।